આપ જોઈ રહ્યા છો પ્રજાના પ્રશ્નોને વાચા આપતું મિસ્ટર ગુજરાત ન્યૂઝ અમરેલી। અમરેલી સિવિલ હોસ્પિટલના ડોક્ટરની બેદરકારી વારંવાર સામે આવતી હોય ત્યારે જે ચર્ચાનો વિષય એ છે કે આજે 4 દિવસ થયા તો પણ દેવી પૂજક સમાજ લાશ સ્વીકારવાનો ઇનકાર। દેવી પૂજક સમાજનું એવું કહેવાનું છે કે અમને ન્યાય આપો। જ્યાં સુધી સિવિલ હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીને કારણે ઓપરેશન વખતે બેનનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે અમારા સમાજનું કહેવું છે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લાશ સ્વીકારશું નહીં। આજ રોજ તારીખ 24ના પૂરા જિલ્લાના દેવી પૂજક સમાજના આગેવાનો અને સમાજના લોકોએ આજે પણ સિવિલ હોસ્પિટલનો ઘેરાવ કર્યો હતો। ભરતભાઈ કાતરિયા અને દેવી પૂજક સમાજના આગેવાનોનું એવું કહેવાનું છે કે આગળ પણ થોડા દિવસ પહેલા જે ગાભાકાંડ થયું હતું ત્યારે પણ આ સિવિલ હોસ્પિટલના સંચાલકોએ કોઈ ન્યાય આપ્યો નહોતો। આજે પણ આ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે તમામ સમાજો એક થઈને લડત લડી રહ્યા છે। અહેવાલ સરફરાજ ખોખર, વિચપડી, અમરેલી। દાખલો નથી મિત્રો, ગુજરાતની અંદર આ પહેલો દાખલો નથી। જ્યારે પહેલો દાખલો ગુજરાતમાં રાજકોટની અંદર બન્યો, ઢસાની અંદર બન્યો, પણ અમરેલીની અંદર આજે અમરેલી હોસ્પિટલ, શાંતાબા હોસ્પિટલ અંદર આ દેવી પૂજક સમાજનો બીજો ઘટના બની કે પહેલી કે બાબરાની અંદર એક પરિવાર હતો, એની ડિલિવરી માટે આ કેસ એક આવેલો અને કેસની અંદર સિઝેરિયન જ્યારે કરે છે અને સિઝેરિયન અંદર પગ ભાગી નાખવામાં આવે છે મિત્રો। તેમ છતાં એની પણ જે અરજી જોઈ રખડે છે। આ પોલીસને પણ અમરેલી એસપીને પણ અમે અરજી આપેલી છે, એની પણ અમે કોપી। જ્યારે હું વસંતભાઈ, ભરતભાઈ, બારોટભાઈ, ધર્મેશભાઈ બધા બહાર હોય ને રાત્રે લગભગ 2:30 થી 3 વાગ્યા અરસામાં ફોન આવે વસંતભાઈ ઉપર કે ભાઈ સિવિલમાં આવો બનાવ બની ગયેલ છે અને તમે અહીંયા આવો। પણ અમે બહાર હોય અને ત્યારે રાત્રે 3, 3:30 અમે સિવિલે પહોંચેલ અને આ પીડિત લોકોની મુલાકાત કરેલ ત્યારે જોવામાં આવેલ કે બેનને કોથળીનું ઓપરેશન કરેલ હતું અને પછી અમે અમને ડેડ બોડી પાસે ગયા ત્યારે પણ જોવા મળેલ। પણ ત્યારે એમની આખી જે ઓપરેશનની ફાઇલ જોતા હજી આપણે ટૂંક સમય પહેલાં જ આ એક ગાભાકાંડ જે બન્યો હતો એમાં જે ડૉક્ટર મીરા મેડમ કરીને હતા, હવે એમણે જ આ ઓપરેશન પાછું આણે જે કોથળીનું કર્યું એમાં પણ મીરાબેનનો હાથ છે। પણ હું તો એમ કહું છું આ 1.5 જેવા જે ડૉક્ટર સિવિલની અંદર જે રાખ્યા છે ને, પણ એમને અહીંથી જો કાઢો અને આ બીજા જે લોકો માણસો જ્યાં મૃત્યુ પામે છે એમનું થોડું ધ્યાન આપે એવું આપણા ડૉક્ટર જ્યાં ટ્રસ્ટી મંડળ છે એમને આપણે એવું કહેવું છે। અને બીજા નંબરમાં કે આ જ્યારે બનાવ બન્યો ત્યારે અમે અહીં આવેલ અને ત્યારે આ લોકોને પણ મળેલ અને ત્યારે એમને પણ અમે કીધું જ્યાં જરૂર પડે ત્યાં 18 વર્ષ તમારી સાથે છે અને જ્યાં અડધી રાતે પણ અવાજ કરજો ત્યાં અમે તમારી સાથે ઊભા છીએ। જે લોકો આપણા સમાજના જે છે, આપણા જે સમાજ, આપણા દેવી પૂજક સમાજ, આ લોકો એવું સમજે છે કે આ જે સમાજ છે અશિક્ષિત સમાજ છે। આ સમાજની અંદર આપણે જે કરીએ એ ચલાવી લેશું, પણ હવે આ સમાજ જાગૃત સમાજ થઈ ગયો છે। તમે એમ નહીં વિચાર કરતા કે અહીંયા હલાવી લેશું, આની માથે આવું કરશું તો આ નહીં કરે। હવે આ સમાજ જાગૃત સમાજ થઈ ગયો છે। તમારી પાસે જવાબ લેવા ઊભો રહેશે અને તમારે જવાબ આપવો પડશે। તો અહીંયા તમામ જેટલા મારા સમાજના લોકો છે, અન્ય સમાજના લોકો છે, આપણી માંગ એટલી છે કે આ બેનને ન્યાય મળે અને આ હોસ્પિટલની અંદર આ દાખલો બન્યો એવો બીજો દાખલો ના બનવો જોઈએ। જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય જય દેવી પૂજક સમાજ, જય 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 દેવી પૂજક સમાજ, જય ભીમ, જય ભીમ। આવા કેટલાય કાંડો આ સિવિલ હોસ્પિટલ સાંભળો યાર, આવ્યું છે જ્યારે આ સિવિલ હોસ્પિટલ રોકવામાં આવતી હતી ને ત્યારે આનો વિરોધ કર્યો હતો અને હરેક સમાજના મળવાને કીધું હતું કે ભાઈ આ યોગ્ય નથી। ત્યારે આ બધા સમાજના આગેવાનોએ અમને લોલીપોપ આપ્યા હતા। પછી આ ટ્રસ્ટના વસંતભાઈ હરિભાઈ ગજેરાને ઘરે પોતાની ઓફિસોએ બોલાવી અને સન્માન કર્યા હતા। આ અત્યારે સન્માનનું પરિણામ આપણે ભોગવીએ। આવા કેટલાય કાંડ થયા, હમણાં ભરતભાઈ વાત કરી એમ 12 હમણાં અરજી વાંચી કે એક જન્મેલા શિશુને
પગ ફ્રેક્ચર થઈ ગયો. હવે એવા તો કેવા નાલાયકના પેટના આ ડૉક્ટરોને કે એ નથી ખબર પડતી. અને જ્યારે એની વિરુદ્ધમાં આપણે આવીએ, આંદોલનો કરીએ, અરજીઓ કરીએ તો એની માટે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં. કેમ? કાંઈ મામા માસી ના થાય ગાવડા. તો આપણો માત્ર તંત્રને એક જ સવાલ છે કે ભાઈ જ્યારે આવો બનાવ બને છે અને એ બનાવ સત્ય હોય, આપણને કોઈને કાંઈ કોઈને ખોટા કોઈ ફીસ કરી દેવા, ફરિયાદો કરવી અને ખોટા આંદોલનો કરવાની ટેવ નથી. આ છેલ્લા 6 દિવસથી તમે બધા બેઠા છો, તમે બધા ધન્યવાદને પાત્ર છો. પણ જ્યારે આ તંત્ર અને સરકાર આપણી વાત ન સાંભળે ત્યારે આ બેની સરકારને જગાડવા માટે એક અવાજ કરવો પડે અને એના માટે સમાજે ભેગું થવું પડે. આજે મને ખુશી છે કે માત્ર દેવી પૂજક સમાજ નહીં પણ બીજા સમાજના આગેવાનો પણ અહીંયા આવ્યા છે. અને આવી જ રીતે તમે સાથે મળીને જો લડો ને તો જ આ સરકાર પાસેથી તમે ન્યાયની અપેક્ષા કરી શકો. બાકી એકલા માટે અત્યારે બનીબેનના મૃત્યુ પાછળ જે બધા ભેગા થયા છે ત્યાં સુધી આ પરિવારને ન્યાય ન મળે અને આ જે ઓપરેશન કરનારા ડૉક્ટરો હતા એની વિરુદ્ધ ફરિયાદ ન થાય ત્યાં સુધીના આંદોલનમાં અમે તમારી સાથે છીએ અને સાથે જ રહીશું. જ્યાં જરૂર પડે ત્યાં કહેજો. અત્યારે અહીંયા બેઠા છીએ, જરૂર પડે તો ગાંધીનગરે બેહવા જાઓ. ત્યાં બાદ આ દેશ સ્વતંત્ર છે અને આ દેશના નાગરિકો થકી આ દેશ ચાલે છે, નહીં કે કોઈ પૂંજીપતિઓ કે કોઈ આગેવાનો કે કોઈ નેતાઓ થકી. એટલે આપણને જ્યારે પણ એવું લાગશે કે હવે આ સરકારને જગાડવા આગળ જવું પડે તો આપણે આગળ પણ જશું અને ત્યાં પણ ધરણા કરશું, ત્યાં પણ રાડું પાડશું. આ દેશ અમારા બાપનો છે, કોઈના બાપનો નથી. કોઈને એવી હવા હોય કે અમે નેતા છીએ કે અમે આગેવાન છીએ કે અમે આ કરી દઈએ તો એ કાઢી નાખવાની. બરાબર? આ પબ્લિકથી ચાલતો દેશ છે અને પબ્લિક જ આનો માલિક છે. એટલે જ્યાં જરૂર પડે ત્યાં અમે તમામ સાથી મિત્રો તમારી સાથે છીએ. અમને યાદ કરજો.